હેલો ફેમિલી, આપણે આ નવની ગેંગને લઈને સુરતમાં પ્રખ્યાત એવા ગોલવડના ગણપતિ જોવા આપણે નીકળી ગયા. તો હાલો મિત્રો, આપણે હવે ગોલવડમાં ઘૂસી જઈએ. જાતા જતા આપણે પછી 3 માળ જેવડા ગણપતિ જોયા. મિત્રો, ગોલવડની શેરીઓ ખૂબ જ નાની છે, પણ એક શેરીની અંદર 8 થી 10 ગણપતિના દર્શન આપણને થઈ જાય. અને એ પણ નાના એવા ગણપતિની, ખૂબ મોટા મોટા ગણપતિના આપણને દર્શન થઈ જાય છે. ગણપતિ જોવાની ભીડ ખૂબ વધારે હોય છે. તમે જોઈ રહ્યા છો, અમે પછી ધીમે ધીમે ગણપતિ જોવાનું શરૂ કરી દીધું. ચારે બાજુ ગણપતિ છે અને અમારા મેડમ કહે છે કઈ બાજુ જવું, આ બાજુ જવું. તો હાલો આપણે એ બાજુ જઈએ. હાલો, મારા ભાઈ હાલે લઈને થાકી ગયા કે પપ્પા મને ખંભા પર બેહાડો. હાલો તમે બેહાડી દઈએ. આ ગણપતિ મને પર્સનલી ખૂબ જ ગમ્યા. મારા મેડમ કે મારો ફોટો પાડવો છે. હાલો ફોટો પાડી દઈએ. ફોટો કઈ સારો આવ્યો નહીં. મને ફોટા ભીમને બહુ મજા આવી ગઈ. આ ગણપતિ ખૂબ જ મોટા હતા. કેમેરાની ફ્રેમ નહોતા આવતા, બહુ જ મોટા હતા. આ જગ્યાએ બહુ ખૂબ જ ભીડ હતી. ડેકોરેશન ખૂબ સરસ મજાનું હતું. શિવલિંગની સાથે ગણપતિ બાપા આપણે અહીંયા જોઈ શકીએ છીએ. દયાવંશા રાજા પરીક્ષિત કહે છે કે મારા આ ગણપતિ યારે ફોટો પાડવાનો. તો હાલો પાડી દઈએ. પણ બહુ મોટા હતા, ફ્રેમમાં પણ નહોતું આવતું. હવે બધા થાકી ગયા જોઈ જોઈને. હવે કે ઘરે જવું કે શું કરવું, બધા વિચાર કરે. ઘડીક જોઈ મેં કીધું હાલો ને. પરીક્ષિતભાઈ ખંભા પર બેસી ગયા. હવે પરીક્ષિતભાઈ ને ડિસ્કો કરવાનું બહુ મન થાય. ડીજે નો અવાજ આવે ને એટલે. અમારે આ ટાયર બેન ને તે જો એ મજા આવે છે. આ ગણપતિ આપણને ડાકોરના ઠાકોરના રૂપમાં જોવા મળે છે. સીતારામ, લક્ષ્મણ, હનુમાનજી ના રૂપમાં આ ગણપતિને બેહાડેલા છે. આ ગણપતિનું ડેકોરેશન જોરદાર છે. માં ભગવતીના ખોળામાં બેઠેલા ગણપતિ બાપા. આ ગણપતિ સાઉથની સ્ટાઇલમાં જોવા મળે છે. અહીં આપણે વ્લોગ પૂરો કરીએ.